જયમાં જય રમાનાથ. આજે જ્યારે કહેવાય છે કે ભારત ફરીથી પોતાની ગરિમામય ઇતિહાસને દોહરાવી જવા જઈ રહ્યો છે, ત્યારે ભાઈ ઘણું ભારત માટે પણ કહ્યું છે કે આ ભારત વર્ષ એક ડેવલપમેન્ટ ફેઝમાં હશે, તો એના વિશે બેન આપનું શું કહેવું છે? ભારત માટે પૂજ્યભાઈએ ઘણી પ્રેરણાઓ લખી છે. ભારતનું ઉત્થાન થશે, ભારતની ચેતના આખી વિસ્તૃત થશે, વિશ્વમાં ભારતનું નવું સ્થાન ઊભું થશે, લોકો ઓળખતા થશે, આપણી સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ અને એ વસ્તુને પાછું મહત્વ આપવામાં આવશે. ઓકે. અને ફરીથી થશે. એ બધું આપણને 80ની અંદર 85ની અંદર પૂજ્યભાઈએ લખીને આપ્યું છે. આખું ઉત્થાન, ભારત વર્ષ નવું, ગ્રીસની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ. ગ્રીસની સંસ્કૃતિ સારી હતી પણ એ અમુક કારણોસર નષ્ટ પામી, પણ આપણી સંસ્કૃતિ વળ ખાઈને બેઠી થઈ છે. ઓકે. અને આપણી જૂની સંસ્કૃતિ અત્યાર સુધીની ખૂબ સરસ રીતે ચાલી આવી છે. વધારેમાં વધારે અવતરણો ભારતની અંદર થયા છે, જેની અંદર બુદ્ધ કહો, મહાવીર કહો, ચૈતન્ય મહાપ્રભુ કહો, રામકૃષ્ણ કહો, કૃષ્ણ કહો, રામ કહો, જે બધા કહો, ભાઈ કહો, જે પણ કહો, એ બધા અવતરણો ભારત ભૂમિમાં થયા છે. ભારત ભૂમિ પૂજ્યભાઈએ ભારત માટે ઘણું લખ્યું છે, ઘણી પ્રેરણાઓ છે. એમાંની એક અહીંયા હું રજૂ કરું છું. ભારત તારું નવું પ્રભાત, ભારત તારું સુપ્રભાત. ખૂબ ખૂબ પીસાણો, ખૂબ ખૂબ રીબાણો, અરુણની આભા છુપી નથી, ફૂલોના હાસ્ય, રંગ અને મસ્તી અછતી નથી. હરેક વ્યક્તિના મુખ ઉપર ભાવિની મલકતી પ્રભા છે. તારામાં યૌવન ભર્યું જોમ છે, અંતરમાં ઉમંગનો ઉછાળો છે, મસ્તિષ્કમાં પ્રજ્ઞાનું કિરણ ફૂટે છે, આંખોમાં તેજસ્વીતા ચમકે છે. ભારત ફરી ફરી જાગે છે. તારું નિત્ય નવરસ ઝરતું પ્રભાત, સુપ્રભાત. અમલ કિરણોની પ્રભા છે, સંપત્તિ સેવા કરવા તત્પર છે, પ્રેમનું મૃદુ ઝરણું વહેતું થયું, વિજય પતાકા શાંતિ સુધાની ફરકશે. ભારત તારું નવ પ્રભાત છે, સુપ્રભાત છે.